નમસ્તે બાલમિત્રો, કેમ છો? મજામાં નહીં? ચાલો આપણે યુનિટ નંબર 3 એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિને જોઈએ. ઇન્ટરવ્યૂ એટલે સાક્ષાત્કાર. તમે ઇન્ટરવ્યૂ તરીકે સમજો તો પણ ચાલે. અરુણ કૃષ્ણમૂર્તિ સાથેનો સાક્ષાત્કાર. મિત્ર, અહીં જે તમને વ્યક્તિ બતાવી છે તે અરુણ કૃષ્ણમૂર્તિ છે અને તમારે એના વિશે વધારે જાણવું હોય, એમના કાર્ય વિશે વધારે જાણવું હોય તો તમે યુટ્યુબ ઉપર સર્ચ કરી શકો છો. તેમના વિશે ડિટેલમાં માહિતી તમને મળશે અને ખૂબ મજા આવશે. મિત્રો, આ વ્યક્તિ એક પર્યાવરણ શાસ્ત્રી છે. તેની અહીં ટૂંકી સમજ આપી છે એ જોઈએ, ત્યાર પછી આપણે પાઠને જોઈશું. અરુણ કૃષ્ણમૂર્તિ was just 7 years old when he founded the NGO Environmentalist Foundation of India, in short EFI. અરુણ કૃષ્ણમૂર્તિ હતા માત્ર 17 વર્ષના. જસ્ટ એટલે માત્ર, 17 years old 17 વર્ષના જ હતા. when he founded જ્યારે તેમણે સ્થાપના કરી. ફાઉન્ડ એટલે સ્થાપવું અને ફાઉન્ડેડ એટલે સ્થાપના કરી ભૂતકાળ. ધ એનજીઓ નન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન એવી સંસ્થા કે જેમાં ગવર્મેન્ટનો કોઈ સહકાર ન હોય એવી એનજીઓ સ્થાપના કરી, જેનું નામ છે એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, ભારતની પર્યાવરણ શાસ્ત્રીની સ્થાપના. આ નામનું એને શોર્ટમાં કહીએ છીએ EFI. EFI નામની એનજીઓની સ્થાપના કરી માત્ર 17 વર્ષની ઉંમરે. Beginning with the turtle walk, a move to save turtle eggs and young hatchlings in Chennai. Today, Arun and his team of volunteers have cleaned beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Puducherry. હાર્ડવર્ડ્સને જોઈ લઈએ. બિગિનિંગ એટલે શરૂઆત. બિગિનિંગ વિથ શરૂઆતથી. ધ ટર્ટલ વોક એટલે કે કાચબાની ગતિએ, મતલબ કે ધીમી શરૂઆતથી. યંગ હેચલિંગ્સ એટલે કે નાના બચ્ચાઓ. યંગ હેચલિંગ્સ નાના બચ્ચાઓ. ટીમ ઓફ વોલેન્ટિયર્સ સ્વયંસેવકની ટીમ. બીચીસ એટલે કે દરિયા કિનારાઓ. વેરિયસ વોટર બોડીઝ વિવિધ. વેરિયસ એટલે વિવિધ. જળાશયો. વોટર બોડીઝ એટલે જળાશયો, વિવિધ જળાશયો. તો જોઈએ. બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક, અ મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ એન્ડ યંગ હેચલિંગ્સ ઇન ચેન્નાઈ. એક ધીમી શરૂઆતથી. કઈ ધીમી શરૂઆત? અ મૂવ ટુ સેવ ટર્ટલ એગ. મૂવ એટલે કાર્ય અહીંયા. સેવ બચાવવાનું. ટર્ટલ એગ્સ કાચબાના બચ્ચાઓ, કાચબાના ઈંડા અને તેના નાના બચ્ચાઓને ચેન્નઈની અંદર બચાવવાની ધીમી શરૂઆતથી. ટુડે અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલેન્ટિયર્સ. એક બચ્ચાઓ અને ઈંડાને બચાવવાના એક ધીમા કાર્યની શરૂઆતથી આજે અરુણ અને તેની સ્વયંસેવકોની ટીમે હેવ ક્લીન્ડ સાફ કર્યા છે. બીચીસ દરિયા કિનારાઓ. એન્ડ વેરિયસ વોટર બોડીઝ વિવિધ જળાશયો. ચેન્નાઈ, હૈદરાબાદ, દિલ્હી અને કોયમ્બતુર, પુડુચેરીના વિવિધ જળાશયો અને દરિયા કિનારાઓને સાફ કરી નાખ્યા છે. ધ ટીમ ક્લીન્સ લેક્સ, બીચીસ એન્ડ ઝૂઝ. એનું કાર્ય શું કરે છે? ધ ટીમ ક્લીન્સ સાફ કરે છે સરોવરો. લેક્સ એટલે સરોવરો, દરિયા કિનારાઓ અને પ્રાણી સંગ્રહાલયો. બીજું શું કાર્ય કરે છે? પ્લાન્ટ્સ, ટ્રીઝ. પ્લાન્ટ્સ એટલે કે વૃક્ષો વાવે છે. પ્લાન્ટ એટલે વાવવું. પ્લાન્ટ્સ, ટ્રીઝ. એજ્યુકેટ્સ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લે. એજ્યુકેટ કરે છે, શિક્ષણ આપે છે લોકોને. થ્રુ સ્ટ્રીટ પ્લે. સ્ટ્રીટ પ્લે શેરી નાટક. શેરી નાટકો કરી અને લોકોને શિક્ષિત કરે છે સ્વચ્છતા માટે. એન્ડ ઓલ્સો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ. અને
સાથે સાથે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ એટલે કે પર્યાવરણને અનુરૂપ હોય તેવી પેપરની બેગ, કાગળની બેગ બનાવે છે. Arun's team has students who join him with when they were in class 7 and continue to work with him even after 5 years. Arun's team, અરુણની ટીમ હેઝ સ્ટુડન્ટ્સ, અહીં ટીમ છે છતાં પણ હેઝ આવ્યું, સ્ટુડન્ટ્સ છે છતાં પણ હેઝ આવ્યું, કારણ કે અહીં ટીમ એક વચન સૂચવે છે, ટીમ એક જ હોય. અરુણની ટીમમાં છે, હેઝ એટલે માં હોવું ને હોવું, સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓ છે, હુ જોઈન્ડ હિમ કે જેઓ તેમની સાથે જોડાયા, વેન દે વર ઇન ક્લાસ 7 જ્યારે તેઓ 7 વર્ષના હતા ત્યારે તેની સાથે જોડાયા, એન્ડ કન્ટિન્યુડ અને શરૂ રાખ્યું કામ કરવાનું, ટુ વર્ક અને કામ કરવાનું શરૂ રાખ્યું, વિથ હિમ તેની સાથે, ઇવન આફ્ટર 5 years 5 વર્ષ પછી પણ, ઇવન આફ્ટર એટલે પછી પણ, 5 વર્ષ પછી પણ તેમની સાથે જોડાયેલા સ્ટુડન્ટોએ, વિદ્યાર્થીઓએ 5 વર્ષ પછી પણ કામ કરવાનું શરૂ રાખ્યું. વિચાર કરો, 7મા ધોરણમાં હોય ત્યારે તેમની સાથે જોડાયા હોય અને 5 વર્ષ પછી પોતે 10મું અને 12મું બોર્ડ હોય તેમ છતાં પણ તેમની સાથે કામ કરવામાં જોડાયેલા રહ્યા. તો આ હતું અરુણ કૃષ્ણમૂર્તિ વિશેનું ટૂંકમાં સમજ. તમારે વિશેષ એના વિશે જાણવું હોય તો તમે યુટ્યુબમાં સર્ચ કરી શકો છો, અરુણ કૃષ્ણમૂર્તિ. ઓકે, EFI પણ સર્ચ કરી શકો છો, તમને ખૂબ ડિટેલમાં માહિતી મળશે. તો મિત્રો ચોક્કસ કરજો એમના વિશે વિગતે જાણવા માટે. ચાલો આપણે જોઈએ અહીં પાઠમાં શું કહેવા માગે છે. એમની સાથેનું ઇન્ટરવ્યૂ છે, સાક્ષાત્કાર છે. તેમને કેટલાક સવાલો કરવામાં આવ્યા છે અને તેણે પોતે આપેલા જવાબ અહીં આપવામાં આવ્યા છે. તો મિત્રો અહીં અલગ રાઇટિંગમાં બતાવ્યું છે એ સવાલ છે. વિચ એક્સપિરિયન્સ, સવાલ કરે છે અરુણને, વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ inspired you to take up the cause of the environment? What was your first activity? Which experience, કયો અનુભવ, which એટલે કયો, અનુભવ, experience અનુભવ, as a child બાળક તરીકે, as એટલે અહીં તરીકેના અર્થમાં, inspired you પ્રેરણા આપવી, you એટલે તમને, બાળક તરીકે કયા અનુભવે તમને પ્રેરણા આપી, you છે એટલે અહીં તમને, કર્મના જગ્યાએ હોય ત્યારે તને અથવા તમને, કયા બાળક તરીકે કયા અનુભવે તમને પ્રેરણા આપી, ટુ ટેક અપ ધ કોઝ ઓફ ધ એન્વાયરમેન્ટ, ટેકઅપ એટલે હાથ ધરવું, ટુ ટેકઅપ હાથ ધરવું, ધ કોઝ ઓફ એન્વાયરમેન્ટ પર્યાવરણના કાર્યને હાથ ધરવા માટે બાળક તરીકે કયા અનુભવે તમને પ્રેરણા આપી, વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી, શું હતી તમારી પ્રથમ એક્ટિવિટી, તમારી પ્રથમ કાર્ય શું હતું. તો અહીં એના જવાબમાં અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે, a beautiful lake next to my house which once had a lot of birds, frogs and snakes was heavily polluted. A beautiful lake next to my house, મારા ઘર પછી તરત આવેલું, next to my house મારા ઘર પછી તરત આવેલું, નેક્સ્ટ ઘરની બાજુમાં આવેલું એક સુંદર તળાવ, which once had, which had જેમાં હતું, અને once એટલે એક વખત જેમાં હતા, a lot of birds ઘણા બધા પક્ષીઓ હતા, frogs દેડકાઓ હતા, and snakes અને સાપ પણ હતા. તો ઘણી બધી જીવસૃષ્ટિ આ તળાવમાં હતી. was અહીંયા was આવ્યું, was એટલે સ્નેક્સને લગતું નથી, was અહીંયા આગળ અલ્પવિરામ અહીંયા હાઉસ પછી છે એટલા માટે. A beautiful lake next to my house was heavily polluted. Heavily ખૂબ જ, polluted પ્રદૂષિત, ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું હતું. એ તળાવમાં જે એક વખત ખૂબ જ પક્ષીઓ, દેડકાઓ અને સાપ રહેતા હતા એ ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું હતું. It led to the spread of mosquitoes and turned a lovely place into an ugly neighborhood. લેડ, લીડનું ભૂતકાળ લેડ,
દોરી જવું, દોરી ગયું. સ્પ્રેડ ઓફ મોસ્કીટોઝ, મચ્છરોનો ફેલાવો, મચ્છરોનો ઉપદ્રવ. સ્પ્રેડ ઓફ મોસ્કીટોઝ, મચ્છરોનો ફેલાવો અથવા તો ઉપદ્રવ. એન્ડ ટર્ન્ડ, અને ફેરવાઈ ગયું, ફેરવાઈ ગયું. અગલી નેબરહુડ, અગલી એટલે કે બ્યુટીફુલનું વિરોધી, ન ગમે તેવું. નેબરહુડ એટલે કે પડોશ, એટલે કે આસપાસની જગ્યા. નેબરહુડ આસપાસની જગ્યા. તો જોઈએ વાક્યને. ઇટ લેડ ટુ ધ સ્પ્રેડ ઓફ મોસ્કીટોઝ, તેણે મચ્છરોનો ઉપદ્રવ વધાર્યો, ફેલાવો વધાર્યો, ખૂબ મચ્છરો થવા લાગ્યા, પ્રદૂષિત થયું તળાવ તો. એન્ડ ટર્ન્ડ, અને ફરી ગયું. અ લવલી પ્લેસ ઇન્ટુ એન અગલી નેબરહુડ, એક સુંદર સ્થળ હતું એ એક કદરૂપા આસપાસનો વિસ્તાર બની ગયું. મતલબ કે ત્યાં જવું કોઈને ન ગમે એવું સ્થળમાં ફેરવાઈ ગયું, ખૂબ પ્રદૂષિત થઈ ગયું, મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો. ધીસ હર્ટ મી બેડલી, ધીસ આ બાબતે, હર્ટ મી મને ઈજા કરી, મારા દિલને હૃદયને ઈજા કરી, ખૂબ જ. બેડલી એટલે ખૂબ જ. આ બાબત મને ખૂબ જ હર્ટ કરી ગયું. બેડલી એટલે ખૂબ જ. એન્ડ આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ એબાઉટ ઇટ, આઈ વોન્ટેડ હું ઈચ્છતો હતો, ટુ ડુ કરવા માટે, સમથિંગ કંઈક, એબાઉટ ઇટ અને હું એના વિશે કંઈક કરવા ઈચ્છતો હતો. આઈ ગોટ ટુગેધર with couple of my friends and cleaned the pond next to my house. I got together, get together એટલે ભેગા મળવું, અને got together એનું ભૂતકાળ, ભેગા મળ્યો. હું કોની સાથે? with couple of my friends, મારા બે એક મિત્રોને મળ્યો. કપલ એટલે બેનું જૂથ હોય ને કપલ કહેવાય. ઓફ માય ફ્રેન્ડ્સ, મારા બે એક મિત્રોને હું મળ્યો. એન્ડ વી ક્લીન્ડ, અમે સફાઈ કરી. ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ, અને મારા ઘરની પાસે આવેલા પોન્ડ એટલે તળાવ, લેક એટલે પણ તળાવ, પોન્ડ એટલે પણ તળાવ, અને મારા ઘર પાસે આવેલા તળાવની સફાઈ કરી, સ્વચ્છ કર્યું, ક્લીન્ડ અને સફાઈ કરી. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી, આ હતી પ્રથમ પ્રવૃત્તિ. ત્યાર પછીના સવાલમાં પૂછવામાં આવે છે અરુણ કૃષ્ણમૂર્તિને કે વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ? વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ? વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ? કેવા પ્રકારનો સપોર્ટ તમે મેળવ્યો તમારા પેરેન્ટ ટીચર્સ પાસેથી? માતા પિતા અને શિક્ષકો પાસેથી તમે કયા પ્રકારનો સપોર્ટ મેળવ્યો? તમને તમારા શિક્ષકોએ કેવી રીતે મદદ કરી? તમારા પેરેન્ટ્સે કેવી રીતે મદદ કરી? હજી એમાં આગળ પ્રશ્ન કરે છે, વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ? વોઝ ધેર શું હતું, એની એટલે કંઈ પણ, કોન્ફ્લિક્ટ સંઘર્ષ, કંઈ સંઘર્ષ ઊભો થયો, બિટવીન એટલે વચ્ચે, બેની વચ્ચે કહેવું હોય ત્યારે બિટવીન કહેવાય, વધારેની વચ્ચે કહેવું હોય ત્યારે એમંગ કહેવાય. અહીં બિટવીન, કારણ કે બે બાબત આપી છે, સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ, અભ્યાસનો સમય અને તમારી પ્રવૃત્તિ, એક્ટિવિટી, અભ્યાસનો સમય અને તમારી પ્રવૃત્તિ વચ્ચે કંઈ સંઘર્ષ થયો હતો? તમને પ્રવૃત્તિ કરવામાં અભ્યાસ કંઈ નડ્યો હતો? એવો સવાલ પૂછ્યો. જવાબમાં કહે છે, I have supportive parents who understood that my interest was the environment. I have પાસે હોવું, મારે છે. સપોર્ટિવ પેરેન્ટ્સ, ખૂબ મને સપોર્ટ કરે તેવા પેરેન્ટ્સ, મને હેલ્પ કરે, હેલ્પિંગ પેરેન્ટ્સ, મને ખૂબ જ સપોર્ટ કરે તેવા, ટેકો આપે તેવા પેરેન્ટ્સ છે. હુ અન્ડરસ્ટૂડ, હુ એટલે જે સમજતા હતા કે માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ, ઇન્ટરેસ્ટ એટલે રુચિ, રસ. મારે એવા સપોર્ટિવ પેરેન્ટ્સ છે કે જે સમજતા હતા કે
મારો રસ પર્યાવરણ હતો, પર્યાવરણમાં મને રસ હતો, રુચિ હતી. They have never stopped me from doing what I want. They have never stopped. તેઓએ ક્યારેય તે સ્ટોપ નહોતું કર્યું, અટકાવ્યું નહોતું. હેવ સ્ટોપ્ડ પૂર્ણ વર્તમાનકાળ, નેવર શબ્દને સહાયકારક અને મૂળ ક્રિયાપદની વચ્ચે મુકાય છે. દે હેવ નેવર સ્ટોપ્ડ, તેઓએ ક્યારેય અટકાવ્યું નહીં, મી એટલે મને, ક્યારેય મને અટકાવ્યો નહીં. ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ, ડુઈંગ એટલે કરવામાં, વોટ આઈ વોન્ટ, વોટ એટલે અહીં જે, આઈ એટલે હું, વોન્ટ એટલે ઈચ્છું. હું જે ઈચ્છું એ મને મારે કરવામાં મને ક્યારેય તે અટકાવ્યો નહોતો, અટકાવ્યો નથી. ઓન માય પાર્ટ, અને મારા ભાગે, ઓન માય પાર્ટ અને મારા તરફથી. આઈ ઓલ્સો મેડ શ્યોર દેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે. અને આઈ ઓલ્સો મેડ શ્યોર, મારા ભાગે મેં પણ એમને ખાતરી આપી. શ્યોર, મેડ શ્યોર એટલે કે ચોક્કસ કરાવ્યું, ખાતરી આપી કે આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે. આઈ ડીડ નોટ ફેલ, ફેલ એટલે અહીં નિષ્ફળ જવું, પણ અહીંયા એ અર્થ નથી. માય પેરેન્ટ્સ ઇન એની વે, કોઈ પણ રીતે, એની વે એટલે કોઈ પણ રીતે, કોઈ પણ રીતે હું મારા પેરેન્ટ્સને નિષ્ફળ નહીં કરું, નિરાશ નહીં કરું, એ અર્થમાં લેવાનું છે. મેં પણ મારા ભાગે મારા પેરેન્ટ્સને ખાતરી આપી હતી કે કોઈ પણ રીતે હું મારા પેરેન્ટ્સને નિરાશ નહીં કરું. આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે. શબ્દોનો અર્થ નહીં પણ વાક્યનો ભાવાર્થ સમજવાનો છે. આઈ ઓલવેઝ ઇન્ફોર્મ્ડ ધેમ about everything that I did and took their advice before jumping into actions. Jumping into actions, કાર્યમાં જમ્પ લાવવું. જમ્પ એટલે કૂદવું, ઇન્ટુ એક્શન્સ કાર્યમાં, કાર્યમાં કૂદવું મતલબ કે કાર્યની શરૂઆત કરવી, કાર્યમાં જમ્પ લાવવું. ઇન્ફોર્મ્ડ માહિતી આપવી, જણાવવું, અહીં ભૂતકાળ છે, જણાવ્યું. એબાઉટ એવરીથિંગ દરેક વસ્તુ બાબતે, દરેક કાર્ય બાબતે. ટૂંક એટલે લીધું, ટેકનું ભૂતકાળ ટૂંક, લીધું. ધેર એડવાઇસ તેમની સલાહ. મિત્રો ADVICE એ એડવાઇસ છે, એ નાઉન બતાવે છે. ADVISE હોય તો પણ એડવાઇસ બોલાય અને એને ક્રિયાપદ તરીકે મુકાય છે. તો અહીં ધેર એડવાઇસ એટલે કે નાઉન તરીકે છે. નાઉન તરીકે હોય ત્યારે CE અને ક્રિયાપદ તરીકે હોય ત્યારે SE મૂકવું. એડવાઇસ એને બોલાય છે એડવાઇસ, અને બોલાય છે એડવાઇસ. ઓકે. આઈ ઓલવેઝ ઇન્ફોર્મ્ડ, મેં હંમેશા માહિતી આપી હતી. ઓલવેઝ એટલે હંમેશા જણાવ્યું હતું તેમને, ધેમ એટલે તેમને. એબાઉટ એવરીથિંગ ધેટ, દરેક બાબત વિશે હું જણાવતો હતો. ધેટ આઈ ડીડ, હું કરતો, હું જે કંઈ કાર્ય કરતો એના વિશે બધી જ બાબતને એને હું જણાવતો. એન્ડ ટુક ધેર એડવાઇસ, અને તેમની સલાહ લેતો. બિફોર જમ્પિંગ ઇન્ટુ એક્શન્સ, કાર્યમાં ઝંપલાવ્યા પહેલાં હું એમની સલાહ લેતો. આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. આઈ હેવ ટીચર્સ, અને મારે શિક્ષકો છે. હુ ટોટ મી, કે જેણે મને ભણાવ્યું. મય એટલે મને, ભણાવ્યું. ટીચનું ભૂતકાળ ટોટ. હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ, કોઈ પણ બાબતમાં કેવી રીતે આગળ વધવું. હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ, વસ્તુઓ વિશે જવું કઈ રીતે, મતલબ કે કોઈ પણ બાબતમાં કેવી રીતે આગળ વધવું એ મારા ટીચર્સે મને સમજાવ્યું, શીખવ્યું. તે ઓલ્સો ટોટ મી હ્યુમિલિટી, હ્યુમિલિટી નમ્રતા, હ્યુમિલિટી નમ્રતા. તેઓએ મને નમ્રતા પણ શીખવી. સો ધેટ, કે જેથી આઈ ડીડ નોટ બીકમ સ્નોબિશ ઓર એરોગન્ટ. સ્નોબિશ એટલે ઉદ્ધત અથવા તોછડો, એરોગન્ટ એટલે ઘમંડ. મારા શિક્ષકોએ મને નમ્રતા શીખવી હતી કે જેથી હું ઉદ્ધત કે ઘમંડી ન બન્યો. ડીડ નોટ બીકમ, ન બન્યો. એન્ડ સ્ટાર્ટ
સ્ટાર્ટ છે એટલે અહીં એન્ડ છે, એટલે અહીં ડીડ નોટ સ્ટાર્ટ સમજવાનું છે. એન્ડ આઈ ડીડ નોટ સ્ટાર્ટ થિંકિંગ, અને મેં વિચારવાનું શરૂ ન કર્યું. આઈ વોઝ અ સુપરસ્ટાર, હું કોઈ સુપરસ્ટાર હતો એવું પણ મને વિચારતો નહોતો. બીકોઝ, કારણ કે આઈ વોઝ ડુઈંગ ઓલ ધીઝ એન્વાયરમેન્ટ વર્ક, કારણ કે હું આ બધું કરી રહ્યો હતો પર્યાવરણનું કાર્ય. ધીઝ એન્વાયરમેન્ટ વર્ક, આ બધું પર્યાવરણનું કાર્ય કરી રહ્યો હતો. તેથી હું કોઈ સુપરસ્ટાર છે તેવું પણ વિચારતો ન હતો. મારા શિક્ષકોએ મને નમ્રતા શીખવી હતી, એટલા માટે મારામાં ક્યારેય ઘમંડ ન આવ્યું, ક્યારેય ઉદ્ધત ન બન્યો. અને હું પોતે સુપરસ્ટાર છું, લોકચાહના મળી, પ્રસિદ્ધિ મળી, તેમ છતાંય હું સુપરસ્ટાર છું તેવું હું વિચારતો નહોતો, કારણ કે હું આ પર્યાવરણનું કાર્ય કરતો હતો. તે ટોટ મી ટુ બી સિમ્પલ એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. ધે ટોટ મી, તેઓએ મને શીખવ્યું, મારા શિક્ષકોએ શીખવ્યું, ટુ બી સિમ્પલ, બી એટલે બનવું, એક સરળ બનવું, એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ, એ પણ શીખવ્યું કે હંમેશા શીખતા રહેવું. કીપ લર્નિંગ શરૂ રાખવું, શીખવાનું. ઓલ ધ ટાઈમ, હંમેશા શીખવાનું શરૂ રાખવાનું પણ મને શીખવ્યું. સરળ બનતા પણ શીખવ્યું. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ, હું કોઈ કાર્યકર્તા નથી. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ એટલે કાર્યકર્તા, હું કોઈ કાર્યકર્તા નથી. આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ, હું પર્યાવરણ શાસ્ત્રી છું. એન્વાયરમેન્ટાલિસ્ટ. મિત્રો, આના સ્પેલિંગને તમારે પાકો કરવો પડે તો વધારે વખત લખીને પણ પાકો કરજો. હું પર્યાવરણ શાસ્ત્રી છું, હું કોઈ કાર્યકર્તા નથી. આઈ હેવ લર્ન્ડ સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. આઈ હેવ લર્ન્ડ, હું શીખ્યો છું ઘણું બધું આ કાર્ય કરીને. આઈ હેવ લર્ન્ડ સો મચ બાય ડુઈંગ ધીસ, હું આ કાર્ય કરીને ઘણું બધું શીખ્યો છું. તો મિત્રો, બાકીના સવાલને પછીના વિડીયોમાં લઈશું. ત્યાં સુધી આ બધા જ હાર્ડવર્ડ્સને તમારે પાકા કરવામાં લેવાના છે, તમારે બુકમાં પણ લખવાના છે અને એનું ગુજરાતી પણ લખવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, બીજા વિડીયોમાં મળશું. ત્યાં સુધી ગુડ બાય એન્ડ થેન્ક યુ.